નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। મિત્રો, આજના આ વિડીયોમાં માવઠાની સિસ્ટમથી આજે અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે, ત્યારે આજે ક્યાં ક્યાં માવઠું પડશે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે। ઉત્તર ગુજરાતમાં આજે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્ર કચ્છમાં આજે કમોસમી વરસાદ પડી શકે છે, ત્યારે હળવા વરસાદની સાથે પવનની પણ આગાહી કરવામાં આવી છે। આજે પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, દાહોદ, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માવઠાની પણ આગાહી કરવામાં આવી છે। ભારે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ રહેલી છે। હવામાન વિભાગ દ્વારા કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, પશ્ચિમ સૌરાષ્ટ્ર, જૂનાગઢ, ભાવનગર અને દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ, વલસાડના ભાગોમાં માવઠું પડી શકે છે, તેમજ અમુક વિસ્તારોમાં પવન તોફાનો તેમજ ગાજવીજ સાથે વરસાદ વરસવાની શક્યતાઓ રહેલી છે। આ સાથે જ રાજ્યમાં પવનની ગતિમાં પણ વધારો જોવા મળશે, 20 કિલોમીટર પ્રતિ કલાકે જોવા મળી શકે છે। આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, જ્યારે આજે પણ કેટલાક શહેરોમાં હળવોથી ભારે વરસાદ પડી શકે છે। દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે, જ્યારે કેટલીક જગ્યાએ વાતાવરણ સૂકું પણ રહી શકે છે। માવઠાની આગાહીને લઈને ખેડૂતોમાં ચિંતા વધી છે, ત્યારે કમોસમી વરસાદને કારણે આગામી દિવસોમાં રોગચાળામાં વધારો થાય તેવી શક્યતાઓ રહેલી છે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।